ભગવાન મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા. મારી યુટ્યુબ ચેનલની અંદર આપનું સ્વાગત છે. મિત્રો, અષાઢી બીજનો પર્વ આવે છે અને ભગવાન જગન્નાથજીની મારે આજે કરવી છે વાત. સંપૂર્ણ જાણકારી આપવી છે કે કેમ ભગવાનનું અડધું અંગ, જગન્નાથજીનું શરીરનું અડધું અંગ પૂજાય છે, રથયાત્રા કેમ થાય છે, કેમ યોજવામાં આવે છે, રથયાત્રામાં આપણે કયા કયા ઉપાય કરવા જોઈએ, સંપૂર્ણ જાણકારી આજના કાર્યક્રમમાં હું તમને આપવાનો છું. દર્શક મિત્રો, તમે મારી યુટ્યુબ ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચોક્કસ મારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરજો, કેમકે ધર્મને લઈને હંમેશા હું સચોટ જાણકારી આપતો હોઉં છું. મિત્રો, પહેલાં તો વાત કરવી છે ભગવાનનું સ્વરૂપ અડધું કેમ પૂજાય છે અને આ સ્વરૂપને જગન્નાથજી કેમ કહેવામાં આવે છે. આપણે બધા સૌ જાણીએ છીએ કે કૃષ્ણ ભગવાને મહાભારતની અંદર અર્જુનને બધાની મદદ કરી હતી અને ત્યાર પછી ભગવાન દ્વારકામાં આવ્યા અને ભાલકા તીર્થની અંદર ભગવાન જંગલની અંદર જ્યારે આરામ કરતા હતા ત્યારે એક પારધી દ્વારા ભગવાનને બાણ મારવામાં આવ્યું અને બાણ ભગવાનના પગમાં વાગ્યું અને પગમાં વાગવાથી એવું કહેવાય છે કે ભગવાન ત્યાં સ્વધામ ગયા છે. સ્વધામ ગયા બેન સુભદ્રા અને બળદેવજીને દુઃખ થયું કે ભગવાન આપણને છોડીને ગયા છે, એટલે ભગવાનનું શરીરને લઈને એવું કહેવાય છે કે ભગવાનના શરીરને પકડીને બેન સુભદ્રા અને ભાઈ બલરામજી એ સમુદ્રમાં જલ સમાધિ રહે છે. અને એવું કહેવાય છે કે તે વખતે ઇન્દ્રદ્યુમ્ન નામના રાજા, એવું કહેવાય છે કે ભગવાન જલ સમાધિ રહે છે. અહીંયા ભગવાનના સ્વરૂપની સાથે બેન સુભદ્રા અને બલરામજી જ્યારે જલ સમાધિ રહે છે એટલે એમના શરીરની અંદર એવું કહેવાય છે કે શરીર માછલીઓ દ્વારા શરીરને ખાવામાં આવે છે અને એમના અસ્થિ એટલે કે હાડકા જેને કહેવાય, તો અસ્થિ તરતા તરતા જગન્નાથપુરી પહોંચે છે, પુરી ક્ષેત્રમાં. અને તે વખતે પુરી ક્ષેત્રના જે રાજા છે જેનું નામ છે ઇન્દ્રદ્યુમ્ન નામના રાજાના સ્વપ્નમાં ભગવાન આવીને કહે છે કે હે રાજન, સમુદ્રના તટ ઉપર સવારે અસ્થિ અને એક લાકડું તરતું આવશે અને એ અસ્થિને લાકડા સાથે જોઈન્ટ કરીને અમારી પ્રતિમા તું બનાવજે અને તમારા ક્ષેત્રની અંદર મંદિરની અંદર અમારી સ્થાપના કરજે અને તે સ્વરૂપને જગત, એવું કહેવાય, જગત એ સ્વરૂપને જગન્નાથજી સ્વરૂપે પૂજશે. રાજાને રાત્રે સ્વપ્ન આવ્યું, સવારની અંદર આનંદ થયો અને સમુદ્ર કિનારે રાજા પહોંચે છે ત્યારે રાત્રે જે સ્વપ્ન આવ્યું હતું તે પ્રમાણે એને અસ્થિ અને કાષ્ઠ તરતું દેખાય છે. રાજાને આનંદ થયો. તે વખતે વિશ્વકર્મા ભગવાન એક શિલ્પીનું સ્વરૂપ લઈ ત્યાં આવે છે અને કહે છે કે હે રાજન, મને તમે સોંપી દો, હું સરસ મજાનું સ્વરૂપ ભગવાનનું બનાવીશ, તે તમારા મંદિરમાં મૂકજો, પરંતુ હું જ્યારે સ્વરૂપ બનાવીશ તે દરમિયાન કોઈ વ્યક્તિ એ રૂમમાં આવવો ના જોઈએ. રાજાએ વાતને કબૂલ કરી અને શિલ્પી જે છે એટલે કે વિશ્વકર્મા ભગવાન એ જગન્નાથજીનું સ્વરૂપ બનાવે છે. થોડા દિવસો વીત્યા, કંઈ હલચલ ન દેખાઈ એટલે રાજાના પત્નીએ રાજાને કહ્યું કે કદાચ ઓલા શિલ્પી જો તો ખરા, કેમ કોઈ હલચલ છે નહીં. અને રાજા પોતાની પત્નીની વાત માનીને દરવાજા ખોલે છે. તે વખતે વિશ્વકર્મા ભગવાન હતા તે અદૃશ્ય થઈ ગયા અને ભગવાનનું એવું કહેવાય છે કે મસ્તકથી માંડીને અડધો ભાગ તૈયાર બનેલો હોય છે. એવું કહેવાય છે કે ભગવાનનું એ અડધું સ્વરૂપ જોઈને રાજા દુઃખી થાય છે. તે વખતે આકાશમાંથી ગંભીર વાણી થઈ અને આકાશમાંથી ભગવાન કહે છે કે હે રાજન, હવે જે અડધું સ્વરૂપ બન્યું છે હવે એને પૂર્ણ બનાવવાની કોશિશ ન કરો, કેમ કે જે બન્યું છે હવે આ જ સ્વરૂપની પૂજા થશે. એટલે એવું કહેવાય છે કે જગન્નાથજીના સ્વરૂપની અંદર ખાસ કરીને પગ નથી હોતા, ભગવાનના બે હાથ અને અડધું અંગ બતાવેલું છે. અને આકાશવાણીમાં ભગવાન કહે છે ઇન્દ્રદ્યુમ્ન નામના રાજાને કે રાજન, આ સ્વરૂપને જગન્નાથજી કહે છે કે જગતનો આધાર કલિયુગની અંદર જેમ રામા અવતાર એક યુગમાં પૂજાયો અને કૃષ્ણ અવતાર પણ એક યુગમાં પૂજાયો, પણ કલિયુગની અંદર જો ભગવાનનો જે સ્વરૂપ પૂજા છે જેને જગન્નાથજી કહેવામાં આવે છે. એટલે એવું કહેવાય છે કે જગતના કલિયુગના પ્રત્યક્ષ દેવ જો કોઈ હોય તો એ જગન્નાથજી છે. સાથે સાથે એવું કહેવાય છે કે વૈષ્ણવ ધર્મની માન્યતા અનુસાર એવું કહેવાય કે રાધા કૃષ્ણનું યુગલ સ્વરૂપ એટલે જગન્નાથજી. હિન્દુ ધર્મની અંદર 4 જે તીર્થ ક્ષેત્ર ગણવામાં આવે છે, 4 ધામ, એમાંથી એક ધામ છે જેને આપણે જગન્નાથ ધામ એટલે કે જગન્નાથપુરી કહેવામાં આવે છે. બીજી લોકમાન્યતા એવી છે કે અષાઢી બીજના દિવસે જ્યારે આપણે રથયાત્રા થાય છે ત્યારે એની પણ કથા છે કે બેન સુભદ્રા
જ્યારે પોતાના ભાઈ કૃષ્ણને અને બલરામજીને મળવા આવે છે ત્યારે ભાઈઓને બહુ આનંદ થાય છે અને બેનને હરખ સાથે બેનને નગર ફેરવવા લઈ જાય છે. જેમ આપણે કોઈ મહેમાન આવે તો કેમ આપણે સિટી ફેરવવા લઈએ, તેમ બેનને લઈને નગરની યાત્રા કરે છે, જેથી એને નગર યાત્રા એટલે કે રથયાત્રા કહેવામાં આવે છે. બીજું એવું પણ કહેવાય છે કે બેન આવે છે ને ખબર પડે મોસાળની અંદર કે ભાણી આવી છે, સુભદ્રા આવી છે, એટલે મોસાળમાં પણ આનંદ હોય છે અને મોસાળના લોકો આમંત્રણ આપે છે અને ભાણેજ અને ભાણીને આમંત્રિત કરે છે, જેથી જગન્નાથજી, બળદેવજી અને બેન સુભદ્રા મામાના ત્યાં રથમાં બેસીને જાય છે, મોસાળમાં જાય છે અને મોસાળમાં જઈને ભોજન કરે છે અને મોસાળમાં મામા દ્વારા ભાણેજને પહેરામણી કરવામાં આવે છે, જે તહેવારને પણ આપણે રથયાત્રા તરીકે ઓળખવામાં આવે છે. શાસ્ત્રમાં એવું લખ્યું છે કે આપણું શરીર જે છે ને, રથયાત્રાની સાથે શરીરને પણ જોડવામાં આવે છે. શરીર છે એ રથ છે, શરીર એક યાત્રા છે અને હૃદયમાં બિરાજમાન આત્મા એ પરમાત્મા એ એના સારથી છે. આપણે ફરીએ છીએ એ આપણે છીએ, પણ આપણા હૃદયમાં જે છે પરમાત્મા, એટલે કે રથયાત્રાનું એક પ્રતીક ગણવામાં આવે છે. જીવનનો આપણો શરીરરૂપી રથને આપણે ફરીએ, ભ્રમણ કરીએ, એટલે એને પણ એક રથયાત્રા કહેવામાં આવે છે. શાસ્ત્રમાં, ગીતામાં એવું પણ લખ્યું છે કે અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણી નામ દે અમસ્તિતા. ભગવાન અહીંયા અર્જુનને કહે છે કે હે અર્જુન, આ દુનિયામાં જેટલા પણ જીવો છે ને મારા ઈશારાથી ચાલે છે. કેમ કે દુનિયામાં દરેક લોકો અન્ન તો ખાય છે, પણ અન્નને પેટમાં પચાવવાનું કામ જે છે ને એ હું કરું છું. જે દિવસે નથી કરતો તે દિવસે અન્ન પચતું નથી અને વ્યક્તિ જીવતો નથી. એટલે લખ્યું અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણી નામ દે અમસ્તિતા. એટલે દુનિયાની દોરી જેના હાથમાં છે એ છે જગન્નાથજી. એટલું એવું કહેવાય છે કે રથયાત્રાની અંદર 3 રથ છે. પહેલો રથ જે છે જેને તાલધ્વજ નામનો રથ કહેવામાં આવે છે, જેમાં બળદેવજી છે. બીજો રથ જે છે જેને પદ્મધ્વજ નામનો રથ છે, જે બેન સુભદ્રા છે. અને ત્રીજો રથ જે છે નંદી ઘોષ, એ ભગવાન ઠાકોરજીનો રથ કહેવામાં આવે છે. આ રથયાત્રાની અંદર ભાઈ અને બેન કેવલ યાત્રા કરે છે, પણ એવું કહેવાય છે કે ભગવાનના પત્ની પણ અંદર રથયાત્રામાં બેસાડવામાં નથી આવતા. એટલે અહીંયા ભાઈ બહેનનો તહેવાર એને પણ રથયાત્રા કહેવામાં આવે છે. મિત્રો, રથયાત્રાના દર્શન કરવાથી અથવા રથયાત્રાનો રથ ખેંચવાથી ઘણી વખત આપણે રથયાત્રામાં જઈને રથ ખેંચતા હોઈએ છીએ, ઘણી વખત આપણે ટીવીના માધ્યમથી અથવા ભગવાનના દર્શન કરતા હોઈએ છીએ. એવું કહેવાય છે કે રથયાત્રાના દર્શન કરવાથી 84 લાખ યોનિના બંધનમાંથી મુક્તિ મળે છે. બીજું, રથયાત્રાની કથા એવી પણ છે કે જ્યારે બેન સુભદ્રાને લઈને જ્યારે ભગવાન જાય છે ત્યારે લક્ષ્મીજી એમને શોધતા આવે છે. લક્ષ્મીજીને અહીંયા ખબર નથી. લક્ષ્મીજી શોધતા આવે છે ત્રીજાના દિવસે. અને એવું કહેવાય છે કે જ્યારે લક્ષ્મીજી નગરમાં પ્રવેશ કરે છે, દ્વારપાલ દ્વારા લક્ષ્મીજીને તે વખતે પ્રવેશ આપવામાં નથી આવતો. લક્ષ્મીજીને ગુસ્સો આવે છે અને ત્યાં પૈડું હોય છે, એની ઉપર જોરથી લાત મારી પૈડાને તોડી નાખે છે અને લક્ષ્મીજી ચાલ્યા જાય છે. ભગવાનને ખબર પડી કે લક્ષ્મીજી ગુસ્સે થયા છે, એટલે અહીંયા લક્ષ્મીજીને મનાવવા માટે ભગવાન અને ભગવાનના ભક્તો જે છે, નગરના જે લોકો છે, એ પહેરામણી લઈને અષાઢ મહિનાની પંચમી, અષાઢ સુદ પાંચમના દિવસે લક્ષ્મીજીને મનાવવા જાય છે. કેમ કે ભગવાને જાણે છે કે લક્ષ્મીજીને રથમાં જોડે લીધા નથી, રૂકમણીજીને જોડે લીધા નથી, જેથી તકલીફ થવાની, એટલે ભગવાન પછી મનાવે છે. તો અહીંયા રથયાત્રાનો જે પર્વ જે છે એ ખાસ કરીને આમ તો 11 દિવસનો આ પર્વ ગણવામાં આવે છે. બીજા નંબરની વસ્તુ, જગન્નાથજીના મંદિરની જે ચમત્કારી વાત જે છે એ પણ મારે કરવી છે. એવું કહેવાય છે કે ભગવાનનું જે મંદિરનું શિખર છે ને, હંમેશા દરેક વસ્તુ હોય તો એનો પડછાયો ક્યાંક પડે, તો જે શિખરની છાયા અદ્રશ્ય રહે છે. એવું કહેવાય છે કે જે ધજા જે છે, જે દિશામાં પવન આવે છે અને વિપરીત દિશામાં ધજા ફરકે છે. મંદિરમાં એવું કહેવાય છે કે સમુદ્રની અંદર જે મોટી મોટી લહેરો હોય છે એનો અવાજ જે ચારે બાજુ આવે છે, પણ મંદિરમાં એનો અવાજ નથી આવતો. ત્યાં ગમે એટલા ભક્તો આવે છે અત્યાર સુધીમાં, પણ દરેક ભક્તો પ્રસાદ ગ્રહણ કરે છે, પણ ક્યારે કોઈ દિવસ પ્રસાદ ખૂટતો નથી. મંદિર ઉપરનું જે ચક્ર છે તને ગમે તે દિશામાંથી દેખો, તમારી સામે હોય એવું તમને દેખાય છે. તો આ બધા એના ચમત્કાર છે. જગન્નાથજીની પૂજા કરવી હોય તો એવું કહેવાય છે પોતાના ઘરે સ્નાન કરી, પવિત્ર વસ્ત્ર ધારણ કરી, ભાગ્યમાં તિલક કરી, આચમન કરી સંકલ્પ કરવાનો કે હે ભગવાન જગન્નાથજી, અષાઢી બીજના દિવસે હું તમારી મહાપૂજા કરું છું, અને હું સંકલ્પ કરીને તમારી મનની ઈચ્છાઓ ભગવાનને રજૂ કરવાની. ત્યારબાદ સાથે સાથે ગણેશજીની પૂજા કરવાની, દીવો પ્રગટાવવાનો, ગણેશજીને વંદન કરવાનું, કે શુભ કાર્ય શું સર્વદા, સારા કાર્યમાં પહેલાં ગણેશજીની પૂજા કરવાની.
સાથે સાથે ભગવાન જગન્નાથજીની ષોડશોપચાર પૂજન કરવાનું, જેમાં જગન્નાથજીને તુલસીના પાનથી ભગવાનનું ધ્યાન કરવાનું, ભગવાનને ગંગાજલ યમુનાજલ વગેરે જલ ભગવાનની ઉપર અભિષેક કરવાના, શંખમાં પાણી લઈને ભગવાનને સ્નાન કરાવવાનું, પંચામૃતથી સ્નાન કરાવવાનું, સાથે સાથે ચંદનવાળા પાણીથી પણ ભગવાનને સ્નાન કરાવી શકાય. ભગવાનને શુદ્ધ કરી વસ્ત્ર વાઘા ભગવાનને પહેરાવી, ચંદનનું તિલક, ચોખા, પુષ્પ, તુલસીનો હાર, તુલસીની માલા ભગવાનને અર્પણ કરવાની, શંખનાદ ઘંટનાદનો નાદ કરવાનો, ભગવાનને ધૂપ કરી અને મહાઆરતી કરવાની. પ્રસાદમાં એવું કહેવાય છે કે ભગવાન જગન્નાથજીને કાળી રોટી અને ધોળી દાળ. કાળી રોટી એટલે એવું કહેવાય છે કે મીઠા પુલા, માલપુવા ભગવાનને બહુ પ્રિય છે અને દૂધપાક ભગવાનને તે દિવસે પ્રસાદમાં અર્પણ કરવાનો હોય છે. જોડે જોડે જાંબુ અને મગનો પ્રસાદ પણ ભગવાનને અર્પણ કરવામાં આવે છે. જગન્નાથજીમાં એવું કહેવાય છે કે જે વ્યક્તિ ભગવાન જગન્નાથજીની અષાઢી બીજના દિવસે પૂજા કરે છે ને ભગવાન જગન્નાથજીના 15 નામ જે ભગવાનની સામે નમસ્કાર કરીને બોલે છે, તો તે વ્યક્તિને એવું કહેવાય છે કે 84 લાખ યોનિના ફેરાના બંધનમાંથી મુક્તિ મળે છે. વિશેષ શક્ય હોય તો 15 માળા કરવાની. હું જે નામ બોલું છું એક નામની પાછળ એક નામની એક માળા કરવાની. 15 નામ બોલું છું જગન્નાથજીના જે સૌથી ચમત્કારી છે, અને 15 નામની 15 માળા કરશો અષાઢી બીજના દિવસે તો પણ તમારું કલ્યાણ થશે. અને તે ભગવાનના 15 મંત્ર છે, 15 નામ. ઓમ વિશ્વસ્મય નમઃ, ઓમ વિષ્ણવે નમઃ, ઓમ વસટકારાય નમઃ, ઓમ ભૂતભવ્ય ભવત પ્રભવે નમઃ, ઓમ ભૂતકૃતે નમઃ, ઓમ ભૂતભૃતે નમઃ, ઓમ ભવાય નમઃ. ભવાય નમઃ અથવા ઓમ ભાવાય નમઃ પણ લઈ શકાય. સાથે સાથે ઓમ ભૂતાત્મને નમઃ, આગળ ઓમ ભૂત ભાવનાય નમઃ, ઓમ ભૂતાત્મને નમઃ, ઓમ પરમાત્મને નમઃ, ઓમ મુક્તાનમ પરમાગતયે નમઃ, ઓમ અવ્યયાય નમઃ, ઓમ પુરુષાય નમઃ, ઓમ સાક્ષિણે નમઃ. મિત્રો, આ હતા ભગવાનના નામ. આ મંત્રની ચોક્કસ તમે કરજો. મારા બીજા નંબરની વસ્તુ, મારી યુટ્યુબ ચેનલની અંદર હંમેશા વાર તહેવાર જ્યારે જ્યારે આવે છે ત્યારે આવા જ શ્રેષ્ઠ વિડીયો સરળ ભાષામાં સારી રીતે લોકોને સમજાય તે રીતે હું હંમેશા વિડીયો બનાવું છું. વિડીયો તમને સારો લાગે તો મારા વિડીયોને ચોક્કસ લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરજો. અને જ્યોતિષને લઈને તમારા મનમાં કોઈ પણ મૂંઝવતા પ્રશ્નો હોય તો ચોક્કસ તમે અમારી એપોઇન્ટમેન્ટ લઈને અમારા કાર્યાલયની મુલાકાત કરી શકો, જે અમદાવાદમાં આવેલું છે. મિત્રો, મને આપી દો તમે હવે રજા. જય ભગવાન. જય ભગવાન.